સુરતમાં યુવાઓ અને કિશોરોમાં આપઘાતનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। અયોધ્યાથી બહેનને ત્યાં સુરતમાં પાલીગામ ખાતે રક્ષાબંધન મનાવવા આવેલ 12 વર્ષીય કિશોર કપ્તાન વર્માએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો। હાલ યુવાઓ અને કિશોર અવસ્થાના લોકોમાં આપઘાતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। સુરતમાં દિન પ્રતિદિન આપઘાતના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। થોડા દિવસ અગાઉ જ એક 10 વર્ષના કિશોરે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો, તો ફરી એકવાર સુરતમાં વધુ એક 12 વર્ષના કિશોર કપ્તાન વર્માએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। સચિન જીઆઈડીસીમાં પાલીગામ ખાતે નારાયણનગરમાં 12 વર્ષના કિશોરે ઘરમાં એકલો હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે। મૃતક કિશોર યુપી અયોધ્યાનો વતની છે। એક મહિના અગાઉ જ રક્ષાબંધનના તહેવારને લઈ સુરતમાં રહેતા તેના બેન બનેવીના ઘરે આવ્યો હતો, જે ગત રોજ ઘરમાં કોઈ ન હતું ત્યારે કિશોરે આ ગંભીર પગલું ભરી લેતા પરિવારમાં શોક છવાયો છે। હાલ સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે। સુરતના યુવાઓ કિશોરોમાં પણ આપઘાતનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। તો સુરતમાં વધુ એક 12 વર્ષના કિશોરે આપઘાત કર્યો છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાલીગામ નારાયણનગર ખાતે ગત રોજ 12 વર્ષીય કપ્તાન વર્મા નામના કિશોરે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। તો જે આજે 12 વર્ષનો કિશોર છે, જે અયોધ્યા યુપીનો રહેવાસી છે, જે એક મહિના અગાઉ જ રક્ષાબંધન માટે પોતાની બહેન અને બનેવી પાસે આવ્યો હતો, તો ગત રોજ તેણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। તો કિશોરે કયા કારણોસર આપઘાત કર્યો તે માટે પોલીસ હજી તપાસ કરી રહી છે। આપઘાત કરવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી। તો આ મામલે સચિન જીઆઈડીસી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। આપકા નામ? अनिल कुमार कुमार। जी, ये मरने वाले का नाम क्या है? मरने वाले का नाम कप्तान वर्मा, उम्र 12 साल। क्या हुआ था, क्या घटना हुई? घटना हुई तो 1 महीने पहले गांव से आया था और ऐसे रूम में रहता था, खेलता था और उसके बाद मैं रक्षाबंधन के वास्ते अपने बहन के यहाँ आया था, बहन और जीजा के पास में रक्षाबंधन बंधवाने के लिए। उसके बाद मैं गांव चला जाता। ये उसकी बहन और जीजा कौन सी जगह पे रहते हो? ये घटना कहाँ पे हुई? और रहते हैं नारायण नगर पालीगाम, सचिन जीआईडीसी। ये घटना वहीं की है। जी, वो कैसे हुआ? में पढ़ता था? नहीं, वो गांव में पढ़ाई भी नहीं करता था और इधर घूमने के वास्ते से आया था रक्षाबंधन के लिए, और रक्षाबंधन बंधवा के फिर गांव चला जाता। वो कौन सा गाँव का? गांव नक्षेत्रपुर और डिस्ट्रिक्ट अयोध्या, उत्तर प्रदेश। वो उसने कुछ पोस्ट डाली थी, क्या था? हाँ, वो करीब 10 साढ़े 10 के आसपास में वो अपना एक फोटो लगा के, और वो लोग डालते हैं ना कि वो गाना बना के चला गया चांद का आसमां पे सो के, ऐसा गाना उसने इंस्टा पे पोस्ट की थी। जी, वो ये जो उसने किया है, कुछ तो आपको क्या लगता है किस तरह से उसने किया? कुछ शक वगैरह? नहीं, वो उसने आज तक कुछ ऐसा कोई मैटर था ही नहीं, ना उसने हम लोग कुछ बताया है, इसलिए किसी पे शक नहीं जा रहा, और ना कुछ उसका मतलब नेचर भी अच्छा ही था, कोई नेचर भी नहीं खराब था। वो मोबाइल वगैरह का कुछ? नहीं, मोबाइल वगैरह में कुछ मिला भी नहीं है, और पुलिस वाले के पास में मोबाइल है भी, और उसमें कुछ मेरे को मिला नहीं, ना ऐसा कुछ लगता है। 1 महीने पहले गांव से आया था। कैमरामैन यासीन मेमन साथे रश्मि राणा, वॉइस इंडिया टीवी।